નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો તમારે કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરી તમારા રિસ્કને તમે મેનેજ કરી શકો. હવે મોસ્ટ ઓફ ગુરુવારે જે માર્કેટ હતું એ કેવું હતું તો કે ભાઈ એક હાયર હાઈ પેટર્ન બનાવીને ઉપર જતું હતું. બધાના મગજની અંદર એક ક્લિયર માઇન્ડસેટ હતો કે માર્કેટ અપસાઇડ માટે બ્લાસ્ટ થઈ જશે. પણ મોસ્ટ ઓફ 60 થી 70% કેસની અંદર આની અંદર કાંડ થાય છે, બરાબર. અને એ કાંડને કેવી રીતે ઓળખવા એના માટેનો ઓટીજી સક્સેસ સેટઅપ ઉપર બરાબર આજે એક વિડીયો અપલોડ કરું છું કે જે ઓવરનાઇટ પોઝિશનની અંદર તમને મદદ કરશે. કેમ કે ઘણી વખત શું થાય છે, હાલનું જે માર્કેટ હાલે છે એ મુજબ મોસ્ટ ઓફ ખેલ માર્કેટ ઓપન થતાની સાથે જ પૂરો થઈ જાય છે. તો એ ખેલમાં આપણે નાનો એવો લાભ લઈ શકીએ એના માટેના જે લોજિકનો જે વિડીયો છે એ ઓટીજી સક્સેસ સેટઅપ ઉપર આજે બને તો રાત સુધીમાં અપલોડ કરી આપીશ, બરાબર. એટલે જેથી કરીને આ કાંડની અંદર તમે સહભાગી થઈ શકો. પણ આની અંદર સહભાગી થવા માટે તમારી પાસે પરફેક્ટ એજ્યુકેશન પછીના આ જે લોજિકનો વિડીયો છે ને એ પછી કામ આવશે. કે જે મિત્રોએ કોર્સ કમ્પ્લીટ રીડ કર્યો છે, કમ્પ્લીટ સેટઅપો સમજ્યા છે અને પછી એના પછીના જે આ લોજિકો છે, આ બધી વસ્તુને તમે પ્લસ કરશો ને ત્યારે તમે આની અંદર ઓવરનાઇટ પોઝિશનની અંદર કોઈ કાંડ કરવો હશે તો આવા સેટઅપો ઉપર કરી શકશો. જે મહિનાની અંદર 20-21 દિવસની અંદર મિનિમમ 5 થી 7 વખત આપણે લાભ લઈ શકશું, બરાબર. તો એ આપણે ડિટેલમાં ચર્ચા એ વિડીયોની અંદર કરશું. પણ પુટના પ્રીમિયમનો જે ટાર્ગેટ છે, માર્કેટ હેવી ગેપડાઉન ઓપન થયું અને પુટના પ્રીમિયમનો ટાર્ગેટની નિયર બાય ઓપન થયું. તો જે ભાઈ ખેલ હતો એ તો પૂરો થઈ ગયો હતો. બીજી વાત, આ લેવલ મેં તમને આપ્યું હતું 23,926, બરાબર. અને આ બાઉન્સ થયું છે ને, બરાબર, એ એક્ઝેક્ટ આ એરિયાની આજુબાજુ થયું છે. તમને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ અહીંયા ક્લોઝ કરીને ફરી ઉપર નીકળી ગયું. પણ આ લોની નીચે કોઈ સ્ટ્રોંગ ક્લોઝિંગ ના આવે ત્યાં સુધી આપણે માની શકીએ નહીં. હંમેશા ઘણી વખત મેં તમને સમજાવ્યું હોય કે બ્રેકઆઉટ અને બ્રેકડાઉન, બરાબર, એ 50 થી 60% કેસની અંદર ફેક હોય છે, બરાબર. એટલા માટે જ આપણે આપણા કોર્સની અંદર ક્યારેય પણ બ્રેકઆઉટ ટ્રેડ કરવાની સલાહ નથી આપી કે ક્યારેય બ્રેકડાઉન ટ્રેડ કરવાની સલાહ નથી આપી, બરાબર. એટલે આ જે બ્રેકડાઉન છે એ બ્રેકડાઉનને માનવા માટે થોડું ડીપ આવો, એક કેન્ડલ આની નીચે ક્લોઝ થવી જોઈએ, ફરી એનું રિટેસ્ટ આવવું જોઈએ અને અહીંયાથી રિજેક્શન કેન્ડલ મળે તો આપણે માની શકશું કે ભાઈ આ બ્રેકડાઉન થઈ ગયું છે, બરાબર. બાકી આવી એક કેન્ડલમાં તમને ફસાવશે અને પછી નેક્સ્ટ કેન્ડલ આ જ રીતના મસ્ત મજાની ઉપર લઈ જશે, બરાબર. તો આવડી મોટી કેન્ડલમાં હંમેશા રિટેલ ટ્રેડરનો લોસ આવી કેન્ડલોની અંદર જ થાય છે. કેમ કે આની અંદર તમે ફોમોમાં આવો છો કે માર્કેટ જતું રહ્યું છે અને આપણે રહી ગયા છે, બરાબર. અને જ્યારે તમારા માઇન્ડની અંદર આ રીતની ફિલિંગ આવશે ને એટલે તમે ટોપ ઉપર મજા આવે ત્યાં ઘૂસવાનો પ્રયત્ન કરશો. હવે ક્લીન વસ્તુ છે ભાઈ કે 30 વાળું પ્રીમિયમ સીધું બ્લાસ્ટ થઈને 50 કે 55 હાલતું હોય તો 15 પોઈન્ટ કે 10 પોઈન્ટ નીચે આવે એમાં કોઈ નવીનતા નથી. તો તમે વધીને 10 પોઈન્ટનો સ્ટોપ લોસ રાખશો તો એ ખાઈ જશે. તો ભાઈ અહીંયા વચ્ચે કરવાનો કોઈ મતલબ છે નહીં. 30 વાળું પ્રીમિયમ 55 હાલતું હોય, ઉપર ટાર્ગેટ 65 કે 70 હોય એનો, બરાબર. જઈને કેટલું જવાનું છે વન વે ની અંદર? હું એમ કહું 2x એનાથી વધારે થોડું જવાનું છે. તો તમે 55 થી ઘૂસો છો, બરાબર, તો એ તમારી મૂર્ખામી જ છે, બરાબર. હા, દરિયાની અંદર તમે સ્ટેબલ પાણીની અંદર જ્યારે પણ નાવા પડશો ને તો તરતા આવડતું હશે ને, ધ્યાનથી સમજજો, તરતા આવડતું હશે ને તો ડૂબશો નહીં. પણ જ્યારે તમને તરતા આવડે છે છતાં પણ જો તોફાની હશે દરિયો ત્યારે તમે પડશો તો તમારા ડૂબવાના ચાન્સીસ છે, બરાબર. ધેટ્સ ઇટ. આની અંદર બધું સમજી જાય. કેમ કે
ક્લીન વસ્તુ તમને તરતા આવડે છે, પણ તોફાનની અંદર તમને તરતા આવડવું હોય ને તો પણ એ પોસિબલ નથી કે તમે સસ્ટેન થઈ શકો, ક્યાંક તો ફસાઈ જવાના, બરાબર. તો સ્ટેબલ પાણીની અંદર તરવાનો પ્રયત્ન કરવાનો, નહીં કે તોફાની પાણીમાં, બરાબર. તો સમજદાર મિત્રોને ઇશારો કાફી. છેલ્લા 4 વિડીયોથી તમને આવા નાના નાના લોજિક સમજાવું છું, પણ જો તમને મગજમાં ઉતરે તો. બીજી વાત, કોલનું પ્રીમિયમ 107 થી સીધું ક્યાં આવ્યું હતું? તો કે 30-40 રૂપિયા. ઠીક છે, અહીંયાથી આપણી એન્ટ્રી નથી બનતી, માની લઈએ. ફરી આ ડીપ આવ્યું, આ જગ્યા પર એક પિન બાર આપી, આ સેટઅપ હતું, બરાબર. તો અહીંયાથી એક એન્ટ્રી બનતી હતી આપણી, હાલો માની લઈએ. અને એના પછીની નેક્સ્ટ કેન્ડલ, એક મિત્રનું કહેવાનું હતું ને સાહેબ સ્ટોપ લોસ જાય છે એ કહેતા નથી, બરાબર. હવે ધારી લ્યો કે આ જગ્યા પર તમે ક્યાંય પણ એન્ટ્રી કરી હોય તો અહીં 3-4 પોઈન્ટનો સ્ટોપ લોસ છે. અહીંયા ક્યાં બરબાદ થવાનું છે? આ ગયો છે સ્ટોપ લોસ આપણો, બરાબર. અહીંયા તો એન્ટ્રી નથી જ બનતી, બરાબર. તમને એવો પ્રશ્ન થતો હશે કે 174 સાહેબ અહીં આપણા લેવલે થઈ ગયું છે, ભાઈ સામે ઉપર સ્પેસ તો જો, સ્પેસ ઉપર 20-25 પોઈન્ટ માટે થોડું ટ્રેડમાં જવાનું છે. આવું મેં ક્યારેય શીખવાડ્યું નથી. બાકી અહીંથી એન્ટ્રી બનતી હતી, કેમ કે આપણી પાસે એક લોજિક છે. મેં તમને આ સમજાવેલું છે કે ફર્સ્ટ એટેમ્પ છોડી દો, સેકન્ડ એટેમ્પ નિયર આવે ત્યારે તમે ISL થી જઈ શકો. પણ અહીંયા તમારો ટાર્ગેટ કેટલો છે? તો આવા નાના ટાર્ગેટ માટે જવાનો કોઈ મતલબ થતો નથી. બીજી વાત, આ જગ્યા પર એક સરસ મજાની પિન બાર એક દિવસ પણ મેં તમને બતાવી હતી કે માર્કેટના ટ્રેન્ડની વિરુદ્ધ પણ જો 15 મિનિટમાં તમને આ કેન્ડલ મળે ને, બરાબર, તો કમસે કમ 10-15 પોઈન્ટ તો દેશે, બરાબર. આ મારા શબ્દો હતા, આ ચેક કરી લેજો. એમાં પણ થોડું ઇન ધ મનીનું પ્રીમિયમ સિલેક્ટ કર્યું હોય તો સારા પોઈન્ટ હતા, બરાબર. પણ આ અહીંયાથી રિવર્સ ન થવું જોઈએ. આ કેન્ડલ આવી છે ને ના આવવી જોઈએ, બરાબર. અને આવે છે તો અહીંયા આપણે પ્રેમથી C2C નીકળી જવું પડે ભાઈ. અને નીકળ્યા પછી પાછું ટ્રેડની અંદર ઘૂસવાનું નથી. આમાં કોઈ લોજિક કે નથી આમાં કોઈ લોજિક, બરાબર. નથી આ પ્રીમિયમની અંદર કોઈ લોજિક. ભલે આવડી મોટી કેન્ડલો બની છે, પણ આપણી પાસે કોઈ લોજિક છે નહીં. મારા સેટઅપ મુજબ આની અંદર ક્યાંય લોજિક નથી, કેમ કે આની અંદર ઘૂસવા જાશું તો ડૂબી જ જાશું, બરાબર. એટલે હંમેશા આવી જગ્યાએ ઘૂસવાનો પ્રયત્ન કરાય નહીં. એક દિવસ ટ્રેડ ન મળે તો ન કરાય. જ્યારે તમે આ મેન્ટાલિટી સાથે હાલશો ને ત્યારે ક્યારેય તકલીફ પડશે નહીં. આ યાદ રાખજો. બીજી વાત, જે મિત્રોના વારંવાર મેસેજ આવે છે કે આ તમે લાઈન દોરો છો એ કેવી રીતે દોરો છો, બરાબર. આ લાઈન તમે દોરો છો તો એ કેવી રીતે દોરવી, માર્કેટની અંદર આ ચાર્ટને કેવી રીતે ડ્રો કરવો, બરાબર. તો એના માટેનો એક સિરીઝ બેઝિક માટેની યુટ્યુબ ઉપર ફ્રી સ્ટાર્ટ કરું છું. લગભગ એકાદ વીકની અંદર 2 થી 3 વિડીયો અપલોડ કરીશ કે ભાઈ માર્કેટની અંદર આપણે લેપટોપ અથવા તો પીસીની અંદર 3 ચાર્ટ કેવી રીતે જોવા, ટ્રેન્ડ લાઇન કેવી રીતે મારવી, બરાબર. સપોર્ટ રેઝિસ્ટન્સને આપણે આ ડ્રો હોરિઝોન્ટલ લાઇન કેવી રીતે દોરવી, બરાબર. બીજા બધા ઇન્ડિકેટર છે એનો યુઝ કેવી રીતે કરવો, બરાબર. જે મિત્રોને ખરેખર આ બધી વસ્તુની ખ્યાલ નથી એના માટે એક બેઝિક કોન્સેપ્ટ, બરાબર. EMI થી જે લોકો પાસે કોર્સ લેવાના કેપિટલ નથી એના માટે EMI થી માર્કેટનો ટ્રેન્ડ કેવી રીતે નક્કી કરવો, બરાબર. આવા ઘણા બધા કોન્સેપ્ટ છે, પણ જેની એક્યુરેસી 50% હશે ભાઈ. કેવી? જ્યારે આપણા કોર્સની એક્યુરેસી 70 to 80% છે ભાઈ, બરાબર. એ OTG સક્સેસ સેટઅપ વાળા મિત્રોને ખ્યાલ હશે. પણ કહેવાનો મારો ભાવાર્થ એ છે કે તમને આવી બેઝિક માહિતી ખબર હશે તો તમે કમસે કમ રોંગમાં તો નહીં બેસો, બરાબર. તો જેમ ટાઈમ મળશે એમ આપણા યુટ્યુબ ચેનલ ઉપર આ વિડીયો હું અપલોડ કરી દઈશ, અથવા તો આપણી સાયકોલોજી કેવી રીતે રાખવી એનો એક સ્પેશિયલ આપણે વિડીયો બનાવશું. બીજી વસ્તુ, તમારી ભૂલો. મોસ્ટ ઓફ વ્યક્તિઓને ખબર નથી હોતી કે હું શું ભૂલ કરું છું, બરાબર. તો ખરેખર તમે માર્કેટની અંદર ઓપ્શન ટ્રેડિંગમાં કઈ કઈ ભૂલો કરો છો, બરાબર, એના રિલેટેડ પણ એક વિડીયો અપલોડ કરી આપીશ, જે આવનાર 1 વીકની અંદર અપલોડ થઈ જશે. હવે ચર્ચા કરીએ કે આવતીકાલે શું થઈ શકે. હવે જો ભાઈ એક વસ્તુ યાદ રાખજો કે આ જે મૂવમેન્ટ દેખાય છે
સ્પોટની અંદર આ મુવમેન્ટ પ્રીમિયમમાં નથી. બરાબર. તો મારા મત મુજબ જ્યારે પણ આવી મુવમેન્ટ આવે છે, સમજજો ધ્યાનથી, અહીંયાથી બાયની અંદર જે મિત્રોની પોઝિશનો પડી હતી એને આ રેડ કેન્ડલે એક્ઝિટ કરાવી દીધા. સાથે સાથે અહીંયાથી સેલની પોઝિશન જેની હતી એની આ ગ્રીન કેન્ડલે એક્ઝિટ કરાવી દીધા. અહીંયા સેલ ટ્રિગર થઈ ગયા. બરાબર, આટલું ક્લિયર છે. તો પછી માર્કેટની અંદર જે ગીચતા હતી એ નીચેથી પણ નીકળી ગઈ છે ને ઉપરથી પણ નીકળી ગઈ છે. હવે આવતીકાલે જે બાજુ પણ જશે ત્યાં 180ની સ્પીડે જશે, યાદ રાખજો. કેમ કે જે કંઈ પણ પોઝિશનો હતી એ એક્ઝિટ કરાવી દીધી આ લોકોએ. સ્ટ્રોંગ બાઇંગની અને સ્ટ્રોંગ સેલિંગની બંને પોઝિશનો એક જ બે જ કેન્ડલની અંદર એક્ઝિટ. બરાબર. તો જ્યારે પણ મારા એક્સપિરિયન્સ મુજબ આવી મુવમેન્ટ આવે છે ત્યારે નેક્સ્ટ ડે એની વિરુદ્ધ આવવાની પોસિબિલિટી છે. અને આજે તો પાછા ન્યૂઝ પણ નેગેટિવ છે. જોકે હું ન્યૂઝને માનતો નથી, આપણે તો લેવલ ઉપર કામ કરશું. પણ એક વસ્તુ યાદ રાખજો, 23,901 માર્કેટ માટે સ્ટ્રોંગ સપોર્ટ છે. જો 901 બ્રેક થયું એટલે 816ના દર્શન થશે. બરાબર, આ ક્લિયર એન્ડ કટ વસ્તુ યાદ રાખજો. 816 અને 699 સુધી પણ સ્ટેપ બાય સ્ટેપ આવી શકે. સેકન્ડ પોસિબિલિટી કે હેવી ગેપ ડાઉન ઓપન થાય 901ની નીચે તો પુલ બેક એન્ડ કન્ટિન્યુએશન. બરાબર, ડાઉન માટે આવી શકે આ રીતે. બરાબર, તો 699 સુધીના દર્શન થઈ શકે, એમાં કોઈ નવીનતા નથી. બરાબર. સેકન્ડ પોસિબિલિટી, આપણે કોઈ ભગવાન છે નહીં કે ભાઈ આવું જ થશે. બરાબર, ધારી લ્યો કે માર્કેટ થોડું ગેપ અપ ઓપન થયું, ક્યાં 24,135ની આજુબાજુ. તો આ જે ઝોન છે આ ઝોન સ્ટ્રોંગ સેલિંગ ઝોન છે, આ સેલરનો એરિયા છે. અને આ જગ્યાએથી જો કોઈ નેગેટિવ કેન્ડલ આવે અને એનું રિટ્રેસમેન્ટ મળી જાય, પ્રીમિયમ તમને ડીપ મળે, તો એક એન્ટ્રી આ ક્લોઝિંગ એરિયા મતલબ કે 24,000 સુધી કરી શકાય. 24,000ની નીચે એક 15 મિનિટ ક્લોઝ કરે, ફરી એનું રિટ્રેસમેન્ટ આવે તો 901 માટે કન્ટિન્યુ કરી શકાય ને એના પછી 816. બરાબર, પણ ગેપ અપ ઓપન થાય તો. બરાબર, 135ની ઉપર 24,286ના દર્શન થઈ શકે. ઇટ્સ પોસિબલ, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. બરાબર, ક્લિયર એન્ડ કટ. હવે જોઈ લઈએ કે બે પ્રીમિયમમાં શું થઈ શકે, ખાસ સમજજો. બરાબર, હવે કોલનો પ્રીમિયમ છે 24,100નો કોલ, પુટ છે 23,900નો પુટ. સૌથી પહેલા કોલ સમજી લઈએ. હવે જો ભાઈ, જ્યાં સુધી 58ની ઉપર, ક્યાં 58ની ઉપર આ પ્રીમિયમ છે ત્યાં સુધી પોઝિટિવ છે. મોર્નિંગમાં જો તમને માર્કેટ ફ્લેટ અથવા તો થોડું માઇનર ગેપ અપ ઓપન થતું દેખાય અને આ પ્રીમિયમ જો 58 ટેપ મારીને સપોર્ટ લેતું દેખાય, 72ને બ્રેક કરી દે, તો પછી એના રિટ્રેસમેન્ટ ઉપર એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 108 યાદ રાખજો. અને આ 108ની ઉપર એક 15 મિનિટ ક્લોઝ કરે, ફરી એનું રિટ્રેસમેન્ટ આપે તો પુલ બેક એન્ડ કન્ટિન્યુએશન 166 સુધી જઈ શકે. 166ની ઉપર જો આ પ્રીમિયમ નીકળ્યું તો બ્લાસ્ટ થઈ જશે. 230, 268 ને 304 આવે ને તો એમાં કોઈ નવીનતા નથી એમ. બરાબર, એટલે 166ની ઉપર સ્ટ્રોંગ 1-2-15 મિનિટની કેન્ડલ સસ્ટેન થઈ ગઈ અને એનું રિટ્રેસમેન્ટ આપ્યું તો કન્ટિન્યુએશનમાં જઈ શકાય, પણ એ નેક્સ્ટ ડે આવી શકે. બરાબર. બીજી વાત, હેવી ગેપ અપ થશે તો સેમ ડે આવશે, બાકી નેક્સ્ટ ડે. સેકન્ડ પોસિબિલિટી કોલની અંદર મોર્નિંગમાં જ જો 58 બ્રેક થઈ ગયું, આ ફર્સ્ટ પોસિબિલિટી મેં તમને કીધી. બરાબર, હવે સેકન્ડ પોસિબિલિટી કે 58 બ્રેક થઈ ગયું. બરાબર, તો પછી એની જગ્યા 24 રૂપિયા છે. કન્ડિશન એટલી છે કે 24 રૂપિયાની નીચે ક્યાંક રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે ને ફરી ઉપર નીકળે.
બરાબર. તો અહીંયાથી ફર્સ્ટ ટાર્ગેટ 50, બીજો 72, બરાબર, અને ત્રીજો 108, બરાબર. પણ 24 થી 50 અથવા તો 72 સુધી પણ આવી જાય ને તો એ આપણા માટે જેકપોટ છે, બરાબર, યાદ રાખજો. બરાબર. તો બે જ કન્ડિશન છે, ત્રીજી કોઈ કન્ડિશન છે નહીં. આ થાય તો કરવાનું, ન થાય તો ચીરડેસી કરીને આરામ કરવાનો, બરાબર, ક્લિયર. હવે 23,900 નો પુટ, જો મોર્નિંગમાં 24 બ્રેક કરી દે અને ફરી 24 ની ઉપર ન નીકળે તો આ પ્રીમિયમને આપણે હપ્તે હપ્તે નહીં, ડાયરેક્ટ ભૂલી જશું, બરાબર. બીજું, ધારી લ્યો કે 8-10 રૂપિયાની આજુબાજુ જઈ અને રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે અને ફરી ઉપર નીકળે તો એક વખત 24 અને 39 ટાર્ગેટ માટે જઈ શકાય, બરાબર. આનાથી વિશેષ હું પછી વિચારતો નથી, કેમ કે તો આ કોલનું પ્રીમિયમ લાસ્ટ થયેલું હશે, તો આ એક પુલબેક મારશે. આનાથી વિશેષ કંઈ છે નહીં. એક સ્ટ્રોંગ પોસિબિલિટી કે આ 59 એટલે કે 60 ની ઉપર એક 15 મિનિટ ક્લોઝ કરી દે, 60 ની ઉપર, બરાબર. અને પછી તમને પાછું 40-45 ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો 117 ના ટાર્ગેટ માટે 111 ના ટાર્ગેટ માટે જઈ શકાય, બરાબર. આ યાદ રાખજો. 111 ની ઉપર કોઈ 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ થઈ જાય તો પછી આ પ્રીમિયમ 2x થવાની ડીપ ઉપરથી પોસિબિલિટી છે કે ભાઈ અહીંયાથી આમ ઉપર ક્લોઝ કરી દીધી અને ફરી એનું રિટ્રેસમેન્ટ આ એરિયામાં ક્યાંય આવ્યું, બરાબર, 80-85-90 ની આજુબાજુ, તો અહીંયાથી એક બાઉન્સ બેક કરી શકે ને 218 ના ટાર્ગેટ સુધી જઈ શકાય. 165 પહેલો ટાર્ગેટ, 218 બીજો ટાર્ગેટ. એનાથી ઉપર નીકળે તો પછી આ ઉપરના છે એ ટાર્ગેટ છે, બરાબર. તો બે પોસિબિલિટી પુટમાં છે, બે પોસિબિલિટી કોલમાં છે. હવે ધારી લ્યો કાલે હેવી ગેપ અપ થાય, પુટનું પ્રીમિયમ 111 ની ઉપર ક્યાંય ક્લોઝ કરે, બરાબર, તો પછી મેં તમને કીધું એમ 85-90 ની આજુબાજુ એને આવવા દેજો અને અહીંયા ક્યાંય પોઝિટિવ કેન્ડલ બનાવે તો કન્ટિન્યુ માટે જઈ શકાય, બરાબર. તો આશા રાખું છું કે આ વસ્તુ ક્લિયર એન્ડ કટ રીતે તમને સમજાણી હશે. ટેલિગ્રામ હજુ કદાચ એકાદ દિવસ બંધ રહેશે તો જે મિત્રો યુટ્યુબ ચેનલની અંદર આ વિડીયો જોવે છે એ મિત્રો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોન ઉપર ક્લિક કરી દેજો, એટલે જેથી કરીને અમારો કોઈ પણ વિડીયો અપલોડ થાય તો એની તમને નોટિફિકેશન મળે, બરાબર. અને આવનાર દિવસોમાં જ્યારે પણ ટેલિગ્રામ ચાલુ થાય ત્યારે એમાં વોટ્સઅપ ચેનલની લિંક મેં નાખેલી છે અને ફરી પણ નાખી દઈશ, પણ એ લિંકની અંદર હવે ચાલુ થાય એટલે જોઈન થઈ જાજો, એટલે જેથી કરીને બેકઅપ પ્લાનની અંદર ધારો કે ટેલિગ્રામમાં ક્યારે આવું બેન થાય તો તમે મારી સાથે કનેક્ટેડ રહી શકો એ માટે વોટ્સઅપ ચેનલ જે છે એ પણ ફ્રી જ છે, એની અંદર જોઈન થઈ જાજો, બરાબર. તો શુક્રવારના ટ્રેડિંગ સેશનની અંદર આ લાસ્ટ મુવમેન્ટોની અંદર કેટલા મિત્રોએ હેવી લોસ કર્યો છે એ મને કોમેન્ટમાં જણાવજો અને રિયલ ફેક્ટ છાતી ઉપર હાથ રાખીને કહેજો કે તમે આ હાલતી ગાડીમાં ચડવાનો પ્રયત્ન કર્યો તો એટલે આ લોસ થયો છે કે નહીં, બરાબર. એટલે જેથી કરીને બીજા મિત્રો પણ આ વસ્તુથી શીખે, બરાબર, કે ભાઈ આ વસ્તુની ભૂલ આપણે કરશું તો આપણે આમાં ફાઇનલી લોસમાં જ રહેશું, બરાબર. તો આપણે એવી જગ્યાએ એટેમ્પ મારવાનો છે કે જ્યાં આપણે ઘણી વખત હું કહું છું કે ભાઈ પહેલા બીજા માળેથી ટ્રાય કરો ઘૂસવાની, નહીં કે 8મા 9મા માળે, કેમ કે અહીંયાથી પડશું ને એટલે સીધા પગમાં હરિયા જ આવશે અને યા તો રામ નામ સત્ય થઈ જશે અને અહીંયાથી આપણે પડશું ને તો વધીને આપણે છોલાશું, બરાબર. આનાથી વિશેષ કશું થશે નહીં. તો આપ સૌ મિત્રોએ શું કર્યું હતું એ કોમેન્ટમાં જણાવજો અને કમસે કમ 1400, 1500, 2000 ની આજુબાજુ વ્યૂ આવે છે તો કમસે કમ 200+ કોમેન્ટ હોવી જોઈએ, તો અને તો જ આ એફર્ટ ચાલુ રહેશે, બરાબર. બાકી આ જ વસ્તુને પેડ કરતા પણ મને આવડે છે. જો તમારો સપોર્ટ નહીં હોય, બરાબર, તો આટલી કોમેન્ટ ના આવેનો મતલબ એ છે કે તો કંઈક યા તો અમારી એજ્યુકેશનમાં ખામી છે યા તો તમારા રિસ્પોન્સમાં ખામી છે, બરાબર. અને જો રિસ્પોન્સ મળ્યો તો જ ફ્રી જે વિડીયો હું મૂકવાનો છે 4-5 જે સિરીઝ ચાલુ કરું છું યુટ્યુબ ઉપર એ કરશું, બાકી એ પણ
કરવાનું હવે વિચારવું પડે. બરાબર, તો સમજદાર છો આપ સૌ, વધારે મારે કહેવાની જરૂર નથી. બરાબર, ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.